ગુજરાતના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરા યુનિટી માર્ચમાં જોડાયા હતા। ગુજરાત રાજ્યના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ આજે યુનિટી માર્ચમાં પહોંચ્યા હતા વડોદરા અને આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા। હર્ષ સંઘવીએ આ યાત્રા પહોંચતા જ આનંદ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે આ યુનિટી માર્ચ યુવા પેઢી માટે લાભદાયક રહેશે, કારણ કે કોંગ્રેસ શાસનકાળમાં સરદારના વિચારોને દબાવવામાં આવ્યા હતા। આજે સરદારની યાત્રા નીકળી છે ત્યારે લોકો એથી પરિચિત થઈ રહ્યા છે અને સરદારના વિચારો સમજી રહ્યા છે। યુવા પેઢીને આવું યાત્રાઓ લાભદાયક સાબિત થશે। પ્રધાનમંત્રીનું વિઝન પણ સરદારના વિચારોને લઈને જોવા મળ્યું છે તેમ હર્ષ સંઘવી દ્વારા જણાવવામાં આવ્યું હતું। ઐતિહાસિક રૂપે આપણે જોયું છે કશ્મીરથી લઈને કન્યાકુમારી ગામોથી લઈને શહેરો સુધી ચારેય દિશામાં જય સરદારના નારા જોડે યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું અને રાષ્ટ્રવ્યાપી યાત્રા 26 નવેમ્બરથી ડિસેમ્બર સુધી સત્ય કેવડિયા સુધી તમામ રાજ્યોથી પ્રતિનિધિઓ આવ્યા અને આ પ્રતિનિધિઓ જોડે આજે વહેલી સવારથી આ 15 કિલોમીટરની પેદલ યાત્રામાં હજારો લોકો બહાર આવી જય સરદારના નારા સૌ લોકોને સરદાર સાહેબના વિચારો, સરદાર સાહેબના જે આજે દેશને એક રાખવા માટે ખરેખર સૌથી મોટા સાબિત થયા છે એવા નિર્ણયોનો આ યાત્રા દરમિયાન માહિતી મળશે। ભવિષ્યની અંદર એમના જીવનમાં ક્યારેક કોઈ ચેલેન્જ આવશે તો એ ચેલેન્જ પહોંચી વળવું એ જરૂરથી આ યાત્રા દરમિયાન